આજકાલ ફ્રોડના કિસ્સાઓમાં તોતિંગ ઉછાળો આવ્યો છે, ત્યારે જાણીતી એક ખાનગી કંપનીના નામે છેલ્લા 1 વર્ષથી ચાલતી બનાવટી કંપનીનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે ઝડપાયેલા આરોપીઓ ફાર્મા પ્રોડક્ટ અને ફાર્મસી શરૂ કરવા માટે તથા ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરતા હતા. ગત 22 મેના રોજ જે કંપની છે એમના જનરલ મેનેજર દ્વારા એક ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી, જેમાં એમને 2023થી લઈને 2024 છેલ્લા 1 વર્ષમાં અલગ અલગ 10 ઈમેલ આવેલા હતા, જેમાં લોકોએ તેમની પાસે એ પૂછવા માટે કર્યું હતું કે અમને અલગ અલગ લોકો અપ્રોચ કરી રહ્યા છે કે જે રિજનલ સેલ્સ મેનેજર છે અથવા તો CEO છે એવી ઓળખ આપે છે અને જોઈન્ટ વેન્ચરશીપ અને ફાર્મસી ઓપન કરવાના નામે એમની પાસેથી રોકાણ કરવા નામે પૈસા લે છે. તો એ ખરાઈ કરવા માટે રિયલ ઈમેલ આઈડી છે એમના ઉપર એમને ઘણી આવી રીતના વેરિફિકેશન માટે મેલ આવેલા હતા. રિસન્ટલી એમને એક સ્ટુડન્ટનો બી મેલ આવેલો હતો કે આપને જે જોબ પ્લેસમેન્ટ માટે ડ્રાઈવ કરી છે એમાં ફોર્મ ઓપન નથી થઈ રહ્યા. તો એનાથી કંપનીને ખ્યાલ આવ્યો કે આવી રીતના કોઈ એમના નામે જોબ પ્લેસમેન્ટની ડ્રાઈવ કરી રહ્યું છે. અને એક ક્વેરી એ બી આવી હતી કે આ જે ફ્રોડસ્ટર છે જયપુરમાં એક રેન્ટલ એગ્રીમેન્ટ કરીને એક ઓફિસ બી ખોલાવેલી હતી. તો આ બધી એને જાણ થતાં બધા પુરાવા સાથે એમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ કરી હતી. તો એમાં અમે જ્યારે તપાસ કરી કે જે મોબાઈલ નંબર યુઝ થઈ રહ્યા છે કે જે AHVL ફોર્મ છે આ બધાની ડિટેલ, તો બધા મોબાઈલ નંબર્સ એ AHVL નામની એક ફોર્મ છે જે આખી ગેંગ છે એ લોકોએ વેસ્ટ બેંગાલમાં નોર્થ 24 પરગણાસ અને સાઉથ 24 પરગણાસમાં AHVL નામે એક ડમી ફોર્મ ઊભી કરી, જેનું કોઈ પૂરું નામ નહોતું આપવામાં આવેલું. એમના નામે ફોર્મ ઊભી કરી, પછી એ ફોર્મના નામે કોર્પોરેટ સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલા. અત્યાર સુધીમાં અંદાજે 100 જેટલા સિમ કાર્ડ એ ફર્મના નામે ઇસ્યુ કરેલા છે. પછી આમના જે 2 માસ્ટરમાઇન્ડ છે, એક જે પોતાની ઓળખ શશી સિન્હા તરીકે આપે છે અને એક એમના રિજનલ સેલ્સ મેનેજર સોમ્યજીત ગાંગુલી તરીકે આપે છે. આ બંને વ્યક્તિઓ જે આ બધા સિમ કાર્ડનો ઉપયોગ બધા સાથે વાત કરવા માટે કરે છે અને પછી એ લોકોએ અત્યાર સુધીમાં અલગ અલગ કોલેજ અને યુનિવર્સિટીમાં જોબ પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યૂ બી કરેલ અને અત્યાર સુધીમાં અંદાજે 30થી 40 જેટલા સ્ટુડન્ટને બી એનરોલ કરેલા જોબ ઉપર. એટલે એ સ્ટુડન્ટને ખ્યાલ જ નહોતો કે તે લોકો એક ડમી કંપનીમાં જોબ કરી રહ્યા છે. અને પછી આ બંને માસ્ટર માઇન્ડ અલગ અલગ જગ્યાએ છત્તીસગઢ, રાજસ્થાન, વેસ્ટ બેંગાલ અને રિસન્ટલી આ લોકો આસામમાં બી એમની કાર્યવાહી કરી રહ્યા હતા. એ લોકો જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ ઓફર કરીને અગર કોઈને સ્ટેટ લેવલની જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો 5 કરોડમાં, ડિસ્ટ્રિક્ટ લેવલની જોઈએ છે તો 1.5 કરોડમાં અને બ્લોક ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો 70 લાખમાં. એવી રીતના અલગ અલગ સ્કીમો આપીને એમની પાસેથી રોકાણ કરી રહ્યા હતા. એમને આ બધું કૌભાંડ કરવા માટે ફેક આધાર કાર્ડ, બનાવટી દસ્તાવેજો, જે ઓરિજિનલ કંપની છે એમના CIN નંબર અને એના લોગોનો યુઝ કરીને કરી રહ્યા હતા. એ બાબતમાં સાયબર ક્રાઇમની ટીમે એક જયપુરથી એક જે આમ ફ્રોડના મેઇન માસ્ટરમાઇન્ડ છે સોમ્યજીત ગાંગુલી, જે પોતાને રિજનલ સેલ્સ મેનેજર તરીકે ઓળખાવે છે, એમની ધરપકડ કરી હતી અને એમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ સાયબર ક્રાઇમની ટીમે વેસ્ટ બેંગાલમાં કોલકાતા ખાતેથી 2 આરોપીની ધરપકડ કરી હતી, જેમાંથી એક આરોપી વિપુલ બિશ્વાસ છે કે જેને નામે આ AHVL ફોર્મ રજીસ્ટર કરવામાં આવી હતી અને જેના નામે સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલા હતા. આ ઉપરાંત એક અન્ય આરોપી રાકેશ કુમાર સોની અરેસ્ટ કરવામાં આવેલી છે. રાકેશ કુમાર સો જે શશી સિન્હા તરીકે પોતાની ઓળખ મુખ્ય આરોપી છે એમના માટે કામ કરતા હતા અને એ ફેક આધાર કાર્ડ બનાવવું, આ બધા દસ્તાવેજો ઊભા કરવા અને ત્યારબાદ એમના નામે સિમ કાર્ડ ઊભા કરવા અને એ લોકોએ AHVLના નામે એક ડોમેન લઈને ઈમેલ આઈડી બી બનાવેલા હતા. એ ઈમેલ આઈડી અને વેબસાઇટ બનાવવાનું કામ એ રાકેશ કુમાર સો કરતા હતા. એટલે અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમની ટીમે 3 આરોપીની ધરપકડ કરી છે અને જે મુખ્ય આરોપી જે શશી સિન્હા એમના નામે એમને 2 ફેક આધાર કાર્ડ બી મળેલા છે, જે એમને અલગ અલગ ઓળખ ઊભી કરેલી હતી. એમનું રિયલ નેમ અશ્વિની કુમાર ચોબે છે અને હાલમાં ફરાર છે. એમની તપાસ અમે કરી રહ્યા છીએ. જે સોમ્યજીત ગાંગુલી છે એ પોતે BSc નો અભ્યાસ કરેલો છે અને પોતે પહેલાં ફાર્મા કંપનીમાં કામ કરી ચૂકેલા છે. જે રાકેશ કુમાર સો છે એને MA સુધીનો અભ્યાસ કરેલો છે અને જે વિપુલ વિશ્વાસ છે એ 12મા સુધીનો એમનો અભ્યાસ કરેલો છે. અને જે મુખ્ય આરોપી છે જે અત્યારે ફરાર છે અશ્વિની કુમાર ચોબે, એ પહેલાં અલગ અલગ કંપનીઓમાં મોટી પોસ્ટ ઉપર પોતે કામ કરેલું છે અને એ અને સોમ્યજીત ગાંગુલી એમને આખું કારસ્તાન રચેલું છે કે કેમ કે બંને પહેલાં ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એમાં એમને કામ કરેલું છે. અત્યાર સુધીમાં 15 લોકોનો અમારી પાસે જે એમની જે પાસબુક મળી છે, જેમાંથી એમ લોકોએ રિસિપ્ટ ઇસ્યુ કરેલી છે અને અલગ અલગ લોકો સાથે જે એમને જે સ્ટુડન્ટ જે લોકો માટે પ્રોડક્ટ વેચવા માટે જતા એમનો સંપર્ક કરતાં 15થી વધારે લોકો જોડે ફ્રોડ થયેલાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ છેતરપિંડી કરવા માટે જયપુર, કલકત્તા અને હરિયાણામાં કુલ 5 ઓફિસો ખોલી હતી અને જે માટે બનાવટી આધાર કાર્ડ અને તેમણે જાણીતી ખાનગી કંપનીના નામના વાઉચર પણ બનાવ્યા હતા, જે તમામ ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.